સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને કચ્છ જિલ્લામાં શાળાઓ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગુંજી ઉઠી હતી। આજથી જિલ્લામાં પણ ઉનાળુ વેકેશન પૂર્ણ થયું હતું અને શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો। આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે વહેલી સવારથી જ શાળાઓમાં વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળતી હતી। આજે શાળાના નવા સત્રના પ્રારંભનો પહેલો દિવસ હોવાથી શાળાના વિદ્યાર્થીઓ પણ હળવા મૂડમાં જણાતા હતા। નવા સત્રના પ્રારંભે અનેક વિદ્યાર્થીઓએ નવી શાળામાં એડમિશન લીધેલ છે, ત્યારે નવા મિત્રો એકબીજાને મળીને પરિચય પણ કેળવતા નજરે પડતા હતા। તો બીજી તરફ આજનો દિવસ શાળાના સ્ટાફ માટે કામગીરીનો રહ્યો હતો। આજે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓને હાફ ડેની મજા મળી હતી, એટલે કે વિદ્યાર્થીઓએ અડધો દિવસ સુધી શાળામાં સમય ગાળ્યો હતો, જ્યારે બાકીનો અડધો દિવસ વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં શૈક્ષણિક સ્ટાફે આગામી સત્રનું પ્લાનિંગ કર્યું હતું। 35 દિવસનું વેકેશન હતો, જે સમયગાળો એ આજથી પૂરો થયો છે। આજથી સ્કૂલની સ્ટાર્ટ થઈ છે। હા, એવું લાગતું હતું, પણ છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, એટલે સ્કૂલના ટાઈમમાં કોઈ ફેરફાર નહીં। કામગીરી તો વધવાની જ છે, કેમ કે મારી મોટી બેબી પણ એસએસસી પાસ કરી છે, હમણાં 11માં આવી છે ને નાની સવારની સ્કૂલ હોય, આની બપોરની છે, એટલે એ તો વાલીઓની ફરજ પણ છે ને। આજથી આ સ્કૂલ ચાલુ થઈ, હવે આજથી થોડી જવાબદારી અમારી વધી ગઈ। આજથી ટ્યુશન્સ, લેસન્સ અને લાગશે થોડા દિવસ, પણ છોકરાઓને પણ મજા આવશે। છોકરાઓ પણ વાટ જોતા હતા ક્યારે સ્કૂલ ચાલુ થાય, ક્યારે એ લોકોના ફ્રેન્ડ સર્કલ લોકો મળી શકે, અને છોકરાઓ ખૂબ રાજી છે, એ લોકોને પણ મજા આવે છે અને અમે પણ ખુશ છીએ કે એ લોકોનું પાછું ભણતર ચાલુ થાય છે અને થોડીક શૈક્ષણિક જવાબદારી અમારી પણ વધી ગઈ છે ઘર બાબતે અને શૈક્ષણિક બાબતે। તો અમે ખુશ છીએ, થોડા રાજી છીએ કે ભાઈ સ્કૂલમાં પોતાના એ લોકોને માટે અત્યારે વેકેશન હતું, એટલે એ લોકો પોતાની રીતે ધમાલ મસ્તી આ તે કરતા હતા। હવે એ લોકો નવું શીખશે, આગલા ધોરણમાં વધ્યા છે એટલે નવું ભણતર મળશે, નવી પ્રવૃત્તિઓ મળશે। જે અમે લોકો કાલે પણ ભુજ હાટમાં ગયા હતા, એ લોકોએ અમને કીધું કે અમને ભુજ સ્કૂલમાં પણ માટીકામ શીખવાડે છે, તો છોકરી પણ રાજી થઈ કે અમને નવું માટીકામ શીખવા મળ્યું છે, એટલે અહીંયા પણ આશા છે કંઈક નવું ને સરસ શીખવા મળશે। આ વખતે પુસ્તકોથી માંડીને સ્કૂલની ફીમાં પણ થોડો વધારો થયો છે। હજુ જોઈએ ભણતર કેવું આગળ વધે છે। ઘણો બધો ફરક છે, ઘણો બધો। અમને આખા વર્ષનું યાદ રાખવું પડતું હતું, આ લોકોને 6 મહિનાનું યાદ રાખવું પડે છે ને દર 6 મહિને ચોપડા બદલાઈ જાય છે। ભલે ચોપડા બદલાઈ જાય છે, પણ આ લોકો માટે ટ્રબલ ઘણો ઓછો થઈ જાય છે। અમે લોકો એમાં ખુશ છીએ કે આ જે 6 મહિનાનું ભણતરમાં એક્ઝામ લેવાઈ જાય છે, એમાં છોકરાઓ માટેથી ટ્રબલ ઘણું ઓછું થઈ ગયું છે। થોડુંક ભણતરમાં ફેરફાર છે, અમારા ભણતરમાં ને એના ભણતરમાં પણ સારું છે કે અમે ખુશ છીએ કે કેમ કે બુક્સ મોંઘા થઈ ગયા છે, ભણતર થોડું મોંઘું થઈ ગયું છે। યુનિફોર્મમાં તો આજ દી સુધી ઠીક, હજી સુધી માતૃછાયામાં આ લોકોનો બદલાણો નથી, એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો। બીજા વાલીઓને આવ્યો હશે, કેમ કે એ લોકોના બધા યુનિફોર્મને આ તે ચેન્જ થઈ ગયા છે, પણ અમને હજી સુધી પ્રોબ્લેમ નથી। થોડી ફી વધારો છે, થોડું ટ્રબલ છે, થોડું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ હોય, પણ નો ડાઉટ કરી લેશું। છોકરાઓ છે, આજે ઉગીને સર થશે તો અમારું નામ પણ ક્યાંક સારું થશે। છોકરાઓને પણ મજા આવે છે, સ્કૂલ સરસ છે, અમે સ્કૂલ બાબતે એકદમ બરોબર છીએ, પ્રોપર છીએ, સારી સ્કૂલમાં છે અમારા છોકરાઓ। માતૃછાયાનું નામ સરસ છે। છોકરીઓ માટે ભણતર 12મા ધોરણ સુધી છે, ભલે છોકરાઓ માટે 7મા સુધી છે, ને આશા કરીએ છીએ કે છોકરાઓ માટે 12મા સુધી થઈ જાય।